આજનો વિષય છે અભિવ્યક્તિ. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી વિચાર કરે તો અડધું જગત શાંત થઈ જાય. ધૂમકેતુની પ્રખ્યાત નવલિકા પોસ્ટ ઓફિસનું આ વાક્ય એ બહુ અર્થસભર છે. એમાં એક મનુષ્યની બીજા મનુષ્ય સાથેની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની વાત છે. અભિવ્યક્તિ એ એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથેના સંબંધોની પારાશીશી છે. વ્યક્તિના મનમાં શું છે, એની સમજણમાં શું છે, એની માન્યતામાં શું છે, એ તમામ બાબતો અન્ય સમક્ષ જો અભિવ્યક્ત ન થાય તો એનું કશું મૂલ્ય રહેતું નથી. શિક્ષણ અને જ્ઞાન માટે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. મનુષ્યમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ એ શિક્ષણ છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની વાત જો કોઈ રજૂ ન કરે અને પોતે શું કહેવા માગે છે એ જો વ્યક્ત ન કરે તો એ બાબત કોઈ જાણી શકે નહીં. આજના યુગમાં રાજકારણ, કોઈ પણ કળા, ખાસ કરીને નાટક, બજારની સ્પર્ધા, માર્કેટિંગ, પ્રેમ સંબંધો, પારિવારિક અને સામાજિક સંબંધો, આ બધામાં અભિવ્યક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે. સારામાં સારો મેનેજર જો એના સ્ટાફને પોતાની સંસ્થાની પોલિસી ન સમજાવી શકે તો એ નિષ્ફળ હોઈ શકે. રાજકારણી પણ પોતાના વિચારો, પોતાના કાર્યકરોને જો અભિવ્યક્ત ન કરી શકે તો એ સારો રાજકારણી ન બને, નિષ્ફળ રાજકારણી બને. સારો કલાકાર, સારો લેખક, સારો કવિ, સારો દુકાનદાર, સારો શિક્ષક એ ચોક્કસ સારો અભિવ્યક્તા જ હશે. સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે જો કોઈ ભેદ હોય તો એ જ્ઞાન, આવડત, હોશિયારીનો નથી, માત્ર અભિવ્યક્તિનો છે. સારામાં સારી રસોઈ જો સુંદર રીતે પરીસવામાં ના આવે તો ગૃહિણીને યશ મળતો નથી. વિદ્યાર્થી બધું જાણતો હોય પણ જો પેપરમાં પોતાની વાતને રજૂ ન કરી શકે તો એ હોશિયાર ગણાતો નથી. અભિનેતા પણ જો પોતાનો અભિનય બાખૂબી રજૂ ન કરી શકે તો એ સારો અભિનેતા કહી શકાતો નથી. આમ જીવનરૂપી મહાસાગરમાં જો વ્યક્તિ પોતાની અભિવ્યક્તિ યોગ્ય રીતે ન રજૂ કરી શકે તો એની સંબંધોની નૌકા હંમેશા હાલક ડોલક રહેવાની. જિંદગીમાં જ્ઞાન કરતાં અભિવ્યક્તિનું મહત્વ અનેક ગણું વધારે છે. અસ્તુ. તો આ તો નાનકડો લેખ અભિવ્યક્તિ જે ઈ મેગેઝિન સર્જનના અંક 3માં આજથી લગભગ 4 વર્ષ પહેલાં પ્રસિદ્ધ થઈ ચૂકેલો છે. આપના અભિપ્રાયો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય. નમસ્કાર, હું વડોદરાથી હિના દિનેશચંદ્ર ધોળકિયા. આજ આપને હું દાનની વાત કરીશ. ઈશ્વરે દાનવને દ ઉપર તેને દયા રાખવાનું કીધું છે અને માનવોને દાન કરવાનું સૂચવ્યું છે. અને દાન આવે એટલે તરત આપણને દાનેશ્વરી કર્ણ યાદ આવશે. આપણે કોઈ વાતમાં કહીએ છીએ કે એ જોયો મોટો દાનેશ્વરી કર્ણ ન જોયો હોય તો ટૂંકમાં કર્ણ જેવો દાનેશ્વરી આજ સુધી નથી થયો એવું આપણે માનીએ. ભૂતકાળમાં જ્યારે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે એકવાર સંવાદ ગોઠવાય છે. અર્જુન કહે છે કે મારા યુધિષ્ઠિર મહારાજા છે ને એ સૌથી મોટા દાનવીર છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ના, દાનવીર ચોક્કસ છે પણ એ સર્વશ્રેષ્ઠ દાનવીર નથી. એવું ચાલો આપણે એની પરીક્ષા કરીએ. બંને એક સાધુનો વેશ લે છે અને યુધિષ્ઠિર પાસે જાય છે. યુધિષ્ઠિરને કહે છે કે અમારે યજ્ઞ કરવો છે પણ યજ્ઞ માટે અમારે ચંદનના લાકડા જોઈએ છીએ. યુધિષ્ઠિર તરત પોતાના માણસોને જંગલમાં મોકલે છે અને કહે છે કે સારામાં સારા ચંદનના લાકડા તમે લઈ આવો અને આ બંને વિપ્રને આપણે દાનમાં આપવાના છે. બંને જેટલા માણસોને મોકલ્યા છે તરત વિલે મોઢે પાછા આવે છે અને કહે છે મહારાજ, વરસાદમાં બધા જ લાકડાઓ ભીના થઈ ગયા છે, પણ અમને લોકોને એક પણ લાકડું કોરું નથી મળ્યું. યુધિષ્ઠિરનો મોઢા પર નિરાશા વ્યાપી જાય છે. એ કહે છે કે પેલા બ્રાહ્મણોને કે મને માફ કરો, હું શું કરી શકું, આ તો મારે તો આપને દેવા જ હતા લાકડા પણ હવે આ લાકડા તો ભીના થઈ ગયા છે. ઓહો, બંને નિરાશ થઈને બંને વિપ્ર ચાલ્યા જાય છે. પછી તરત કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ચાલ
આપણે કર્ણ પાસે જઈએ. કર્ણ પાસે જાય છે અને કહે છે કે મહારાજ, અમારે યજ્ઞ કરવો છે, પણ યજ્ઞ માટે ચંદનના લાકડા જોઈએ છીએ. એટલે કર્ણ પણ તેના માણસોને જંગલમાં મોકલે છે. તે પણ તેના માણસો પણ તે જ જવાબ લઈને આવે છે કે ભાઈ જંગલમાં લાકડા ભીના થઈ ગયા છે. કર્ણ એક ક્ષણ અટકે છે, તરત પોતાની જે નકશીકામ થયેલી મસ્ત બારશાખ જે ચંદનના લાકડાથી બનેલી છે એના તરફ નજર કરે છે. તરત પોતે આખી બારશાખ કાઢે છે, પોતે પોતાની હાથે જ નાના નાના ટુકડાઓમાં તે લાકડાના ટુકડાઓ બનાવે છે અને તે વિપ્રને દાનમાં આપે છે. અને કહે છે કે નહીં નહીં, પોતાના માણસોને કહે છે કે આ બંને વિપ્રના ઘેરે તે લાકડાઓ પહોંચાડો, તેને દાનની ગરીમાં સાચવવાની હોય છે. કૃષ્ણ ભગવાન બહાર નીકળે છે, અર્જુનને કહે છે કે જોયું ને, મારું કથન સત્ય છે કે નહીં? દાનેશ્વરી કર્ણ એટલે કર્ણ. અસ્તુ. જય હાટકેશ. મેન પ્રપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. આપણે કેટલુંય પ્લાનિંગ કરીએ, કેટલાય વિચારો કરીએ, કેટલીય આપણી રીતે ભવિષ્ય માટે આપણી ભવિષ્ય સુરક્ષિત રહે એવા પ્રયત્નો કરીએ, પણ ભગવાન કે કુદરત આગળ ક્યારેય આપણું ચાલતું નથી. એક ઉદાહરણ આપું કે 2020માં કોરોના આવ્યો. હવે એની પહેલાં કેટલા લોકોએ બહાર વિદેશ ફરવાના કે બહાર ગામ જવાના કે લગ્ન પ્રસંગ, એવા કેટલાય બધાના પ્લાન હતા. પણ કોઈને ખબર હતી કે આવો કોરોના જેવો કોઈ વાયરસ આવીને આપણી આખી જે જિંદગી છે એ ખેદાન મેદાન કરીને જશે. કલ્પના પણ નથી આપણને, એક આટલો પણ અણસાર નહોતો. એટલે જિંદગીમાં ક્યારેય આપણું ધાર્યું નથી થતું. એટલે જ્યારે અણધાર્યું થાય તો આપણે એ પરિસ્થિતિને સ્વીકારવી પડે અને એની માટે આપણી માનસિક તૈયારી હોવી જ જોઈએ. બીજું ઉદાહરણ આપું કે જે ટાઇટેનિક જહાજ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે એમ ચેલેન્જ આપવામાં આવી હતી કે ઇવન ગોડ કાન્ટ સિંક ધીસ શિપ. અને 4 જ દિવસ પછી એ ટાઇટેનિક ડૂબી ગયું. અને આવી તો ઘણી બધી આપણા પુરાણોમાં પણ કથા છે કે અભિમન્યુની વાત કરીએ, કૃષ્ણ ભગવાન કે અર્જુન, બધાને ખબર હતી કે ભાઈ આપણે અભિમન્યુને જ્યારે ચક્રવ્યૂહમાં મોકલશું તો એ 7મો જે કોઠો છે એ પાર નહીં કરી શકે. પણ છતાં પણ એ ગયો, લડ્યો અને છેવટે કૃષ્ણ ભગવાન હતા છતાં પણ એનું મૃત્યુ થયું. એટલે આવી ઘણી બધી વાતો છે કે જેમાં આપણે વિચાર્યું છે કાંઈ અથવા વિચાર્યું હતું કે આમ થશે, આમ કરશું, પણ ભગવાન આગળ આપણે લાચાર બની જઈએ છીએ. એટલે આવું જ એક માણસના જીવનમાં થાય છે અને એક સંત પાસે જાય છે કે ભાઈ મારું તો બધું છૂટી ગયું, મારા કુટુંબીજનો પણ મારી સાથે બોલતા નથી, હું શું કરું? એટલે સંત કહે છે તારા નાક પાસે આંગળી રાખતો. એટલે એણે આંગળી રાખે. તારો શ્વાસ ચાલે છે ને? તો કે હા. તો તારો શ્વાસ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તું શું કામ હિંમત હારી જાય છે? ભગવાને કંઈક સારા માટે જ તને આવી બધી મુશ્કેલીઓ આપી હોય છે કે જેથી તું તારા જીવનમાં કેવા લોકો છે જે તને માત્ર પૈસા કે તારું પદ હતું એનાથી જ પ્રેમ કરતા હતા, એના લીધે આવી જ કપરી પરિસ્થિતિથી તને બધા માણસો ઓળખવામાં ખબર પડશે. અને બની શકે કે ભગવાને કંઈક તારા માટે બીજું જ કંઈક આનાથી પણ વધારે સારું વિચાર્યું હશે. કહેવાય છે ને કે ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરે તો બીજો દરવાજો હંમેશા ખુલી જાય. એટલે જ્યારે પણ આપણું ધાર્યું ન થાય તો થોડું દુઃખ તો થવાનું જ છે, પણ આપણે એમ વિચારવું કે ભગવાને આપણા માટે આનાથી પણ વધારે સારું કંઈક વિચાર્યું હશે એમ માનીને આપણે જીવનમાં હિંમત હાર્યા વગર હસતા હસતા જે પણ ભગવાને આપણા માટે નિર્ધાર્યું છે એને સ્વીકારવાનું અને એનો સામનો કરતા શીખવું. આભાર. જય હાટકેશ, જય અંબે. આજે આપણે શબ્દ અને સમય એ બે કેટલા બધા કિંમતી છે
એના વિશે થોડુંક જાણીએ. સમય માટે એક કહેવત છે કે અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત, કે કસમયનું કાંઈ પણ થાય, સમય વીતી જાય પછી કોઈ પણ થાય તો જેનો જે યોગ્ય સમય છે તો વીતી ગયો હોય એ પછી તો નુકસાન જ થવાનું. જે લાભ આપણને એ સમયે મળે, આપણે આજનું કામ આજે જ કરો, કાલ ઉપર ન છોડો. એમ સમય જો એકવાર હાથમાંથી જતો રહેશે એ તો રેતીની જેમ છે, ઘડીકમાં સરી જાય. તો સરી ગયેલા સમયને આપણે પાછું લઈ આવી શકતા નથી. એટલે સમયની કિંમત દરેક વ્યક્તિએ ખૂબ સમજવી જરૂરી છે. પછી ચાહે તે કોઈ વિદ્યાર્થી હોય, કોઈ ધંધાદારી હોય, કોઈ ઘરમાં કામ કરતી ગૃહિણી જ કેમ ન હોય. આ તો હવે હું આજને બદલે કાલ કરી લઈશ, એટલે આવું કરીએ ને ત્યારે નુકસાન જ થાય છે. તો સમયની કિંમત જાણવી એ બહુ જ જરૂરી છે. જો સફળતા મેળવવી હોય તો એનું સૌથી પહેલું પગથિયું છે કે સમયને સાચવવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે પૂરેપૂરી સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલાં આપણે સમયને સાચવવો પડે. એવી જ રીતે શબ્દ એટલે આપણે જે મોઢામાંથી બોલીએ છીએ, ક્યારેક વિચાર્યા વગર બોલી નાખીએ. શબ્દ છે એ જો સરસ રીતે નીકળે તો શબ્દ જેવા ફૂલ એકેય નથી, પરંતુ જો શબ્દ વિચાર્યા વગર બોલવામાં આવે તો એના જેવા બાણ પણ એકે નથી. એના જેવા વેધક બાણ બીજા કોઈ નથી કે જે માણસથી ક્યારેય ન ભૂલાય. એક કહેવત છે કે હથિયારના ઘા જતા રહે પણ વેણના વચનના ઘા પડ્યા હોય એ ક્યારેય રૂઝાતા નથી. એટલે કે મોઢામાંથી શબ્દ કાઢતા પહેલાં એકવાર બહુ જ વિચાર કરવો જોઈએ કે આપણે શું બોલીએ છીએ. ક્યારેક ગુસ્સામાં આવીને, ક્યારેક આવેગમાં આવીને આપણે શું બોલી નાખીએ છીએ. તો એ વખતે આપણા મગજનું સંતુલન બહુ જ જરૂરી છે કે આપણે એ મોઢામાંથી એકવાર શબ્દ નીકળશે તો એ પાછા તો ખેંચી શકાશે જ નહીં. પછી લાખ પસ્તાવો થાય કે આ તો મારાથી ખોટું બોલાઈ ગયું. આનાથી અત્યારે ઘણા ઘરના સંબંધો જે તૂટી જાય છે એનું કારણ આ જ છે. આવેગમાં, ગુસ્સામાં, ક્રોધમાં આવીને ગમે તે બોલી નાખ્યું હોય. એમાં પતિ પત્નીના વચ્ચેના સંબંધ તૂટી જાય, મા બાપ અને છોકરાઓ વચ્ચેના સંબંધ તૂટી જાય, ભાઈ બહેનોના વચ્ચેના સંબંધ તૂટી જાય. એવી જ રીતે ધંધાદારી વર્તુળમાં કોઈ સાથી પાર્ટનર હોય તો એની સાથે ક્યારેક ન બોલવાના વેણ બોલાઈ જાય અને એનાથી દુશ્મનાવટ બંધાઈ જાય. તો એક શબ્દ પણ એટલા બધા સાચવીને બોલવા પડે. આપણે જ્યારે પણ કોઈ સાથે વાત કરીએ ત્યારે મગજ ઉપર એકદમ શાંતિ અને સંતુલન જાળવીને કરવું જોઈએ. કે જો સારા શબ્દ બોલાયા હશે ને તો એનાથી જ આપણી પ્રતિભા, કોઈ ઉપર જે આપણા વ્યક્તિત્વની છાપ છે એ આપણા બોલેલા વચન ઉપરથી જ પડશે. તો આપણે આપણા શબ્દો બહુ જ સાચવીને, બહુ જ જાળવીને બોલવા જોઈએ. તો મને લાગે છે કે મારું આજે સમય અને શબ્દનું કિંમત માટેનું જે થોડુંક નાનકડું વાક્ય છે એ આપને પસંદ આવ્યું હશે. તો આપની રજા લો. જય હાટકેશ.